તો વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સુરતથી કે જ્યાં નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી પાછલા દરવાજે પોતાના સગા સંબંધીઓને પ્રવેશ આપવામાં આવતો હોવાનો ગંભીર આરોપ લાગ્યા છે। સારવાર માટે આવેલી એક સગર્ભા મહિલાએ ભારે હોબાળો મચાવ્યો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવ્યો। તો મહિલાએ હોસ્પિટલ સ્ટાફ પર ખુલ્લેઆમ આક્ષેપ કર્યા અને જણાવ્યું કે સામાન્ય દર્દીઓને રોકવામાં આવે છે, જ્યારે ઓળખાણ ધરાવનાર લોકોને પાછલા બારણેથી અંદર પ્રવેશ આપવામાં આવે છે। તો આ ઘટનાને લઈને અન્ય દર્દીઓ અને તેમના સ્વજનોએ પણ સમાન ફરિયાદ કરી છે। આ સાથે જ વિડીયોમાં મહિલા ઊંડા શ્વાસ લેતી નજરે પડે છે અને હોસ્પિટલ સ્ટાફની કામગીરી સામે અનેક સવાલો ઊભા થાય છે। સમગ્ર મામલે હોસ્પિટલ પ્રશાસન સામે ફરી એકવાર પ્રશ્નાર્થ ઊભો થયો છે। તો સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વંટોળમાં સગા સંબંધીઓને પ્રવેશ અપાતા આરોપ લાગ્યો છે। સગર્ભાએ ભારે હોબાળો મચાવી વિડીયો બનાવ્યો, હોસ્પિટલ સ્ટાફ સામે આક્ષેપ કર્યા છે। આ સાથે વધુ માહિતી માટે સુરતથી મારા સંવાદદાતા અરવિંદ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અરવિંદ, અહીં સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે અને ખાસ કરીને અહીં સગર્ભાએ જે ભારે હોબાળો મચાવ્યો અને વિડીયો બનાવ્યો છે, શું વધુ માહિતી? કૃપા, બિલકુલ જે રીતે સુરતની સિવિલ હોસ્પિટલમાં જે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે અને તેમાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે વાલા ડવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે, ત્યારે હોસ્પિટલના સ્ટાફ દ્વારા પાછલા બારણેથી સગા સંબંધીઓને જે પ્રકારે પ્રવેશ અપાવવાનો આરોપ સાથે સગર્ભા મહિલાએ ભારે હોબાળો મચાવી અને વિડીયો પણ વાયરલ કર્યો છે, પરંતુ હોસ્પિટલ સ્ટાફ સામે અનેક આક્ષેપો પણ કર્યા છે। ત્યારે આ રીતની ખાસ કરીને દર્દીઓને જ્યારે લાંબી કતારોમાં રહેવું પડતું હોય છે, બીજી તરફ સગાવાલાને એટલે કે સ્ટાફ દ્વારા તેમને પાછલે બારણાથી બોલાવી લેવામાં આવે છે અને જેને લઈને વિવાદ અને ખાસ કરીને સગર્ભા મહિલા આખરે કંટાળીને જે પ્રકારે હોબાળો મચાવ્યો હતો અને જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને વિડીયો વાયરલ પણ કર્યો, ત્યારે અનેક આરોપ સામે ફરી એકવાર સિવિલ હોસ્પિટલનો સ્ટાફ છે તે વિવાદમાં આવ્યો છે। જી બિલકુલ, આ ઘટના ક્યારની છે તેને લઈને અપડેટ, કારણ કે આ જે પ્રકારે વિડીયો સામે આવ્યો છે, હાલ ભારે રીતે આ વિડીયો વાયરલ થયો છે, આ વિડીયો ક્યારે બનાવવામાં આવ્યો? કૃપા, જે પ્રકારનો સોશિયલ મીડિયામાં જે રીતનો વિડીયો વાયરલ થયો છે, હાલ સત્તાવાર રીતે ક્યારનો વિડીયો છે તે સ્પષ્ટ નથી થઈ શક્યું, પરંતુ જે રીતનો વિડીયો વાયરલ થયો છે અને તેમાં સગર્ભા મહિલાનો જે રીતે હોબાળો છે તે ઘણું બધું કહી જાય છે, પરંતુ મહિલાએ જે રીતે ઊંડા શ્વાસ સાથેનો આ વિડીયો બનાવીને સ્ટાફને બાનમાં લીધા હતા અને વિડીયો વાયરલ કર્યો હતો, ત્યારે હવે હોસ્પિટલ દ્વારા તપાસના આદેશ પણ આપી દીધા છે। એટલે પરંતુ જે રીતની સ્ટાફની આ રીતની પાછલા બારણેથી જે સગાવાલાની નીતિ છે તેની સામે ચોક્કસ ખાસ કરીને દર્દીઓ જે કતારમાં હોય છે અને તેઓએ આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ, એટલે આ રીતની ઘટનાને લઈને હાલ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે। ત્યારે હવે હોસ્પિટલ દ્વારા જે રીતે કોની બેદરકારી છે તેની સામે પણ તપાસના આદેશ આપી દીધા છે। બિલકુલ, હોસ્પિટલ સ્ટાફની સંચાલકની કોઈ પ્રતિક્રિયાઓ સામે આવી છે? હાલ સત્તાવાર નથી, આજે રવિવાર હોવાને કારણે કોઈ નિવેદન સામે આવી રહ્યું, પરંતુ વિડીયો વાયરલ થવાની સાથે જે રીતે સગર્ભાએ હોબાળો મચાવ્યો છે તે સુરત હોસ્પિટલ અને ખાસ કરીને સ્ટાફ માટે આ શરમજનક કહી શકાય। બિલકુલ, અરવિંદ, તમામ માહિતી બદલ આપનો આભાર।